હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી, જય જગન્નાથ. આજે વાગ્યા છે સાંજના 5. હવે આજે ઘણા સમયથી એવું લાગ્યું હતું કે બ્લોગ બનાવ્યો નથી. બધા બહુ કહેતા હતા કે બ્લોગ બનાવો, તો આજે એવું લાગ્યું કે ચાલો એક બ્લોગ બનાવી નાખીએ. અને આજે છે અષાઢી બીજ, તો અમારા ઘર આંગણેથી ભગવાન શ્રી જગન્નાથ મહારાજ, બેની સુભદ્રા અને બલરામજી સાથે નગર ચર્ચાએ અમારા ઇસ્કોન મંદિર વરાસા તરફથી રથયાત્રા નીકળે છે. ત્યાં મંદિરથી તે પ્રાણી સંગ્રહાલય સુધીની, તો આપણે એના દર્શન કરીશું આજે અને તમને પણ કરાવીશું. પછી તમે અમને જણાવજો કે અમારી રથયાત્રા કેવી લાગી.
દરેક ભક્તો મોબાઈલની લાઈટથી ભગવાનની આરતીનો લાભ લે. હવે ધીરે ધીરે બધા બહાર નીકળી જાય, કેમ કે પાછળ બહુ ટ્રાફિક છે, રસ્તા બંધ છે, તો થોડી અસુવિધા થાય છે. તો ધીરે ધીરે બધા પ્લીઝ, આપનો હૃદયપૂર્વક આભાર. જય જગન્નાથ સ્વામી કી રથને બધા ધીમે ધીમે બહાર નીકળી જાય, આ બાજુથી થોડા સાઈડ થઈ જાય, જેથી કરીને હરે કૃષ્ણ. ફ્રેન્ડ્સ, અમે રથયાત્રામાંથી આવી ગયા. હવે તમને અમારી રથયાત્રા કેવી લાગી તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ, જે રીતે તમે કૃષ્ણને માનતા હોય એ રીતના કમેન્ટ કરજો. તો આજના બ્લોગની અહીંયા જ આપણે સમાપ્ત કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય હનુમાન દાદા.